Hello everyone. Today I am going to represent the indicator of pharmacy department. In pharmacy department there are two indicators of pharmacy department. One is the prescription audit and second one is emergency stock out. In emergency stock out there are 34 drugs are specified in there are 34 drugs are specified critical drugs and essential drug. In drug formula there are 34 drugs are also specify the emergency drugs emergency drug. હવે આપણે આ ઇન્ડિકેટરમાં એ એક્સપ્લેન કરવાનું છે કે તમે તમારો કમ્પ્લાયન્સ રેટ કેટલો છે અને તમે બેન્ચમાં કેટલો અચીવ કરેલો છે. તો NABHના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ પ્રમાણે અમે જુલાઈ મંથમાં અમે અમારો કમ્પ્લાયન્સ રેટ અમે 100% અચીવ કર્યો છે અને નોન કમ્પ્લાયન્સ રેટ અમે 0 છે. કારણ કે ઇમરજન્સી ડ્રગ જે સ્પેસિફાઈ કરેલી છે 34 એમાંથી કોઈ જુલાઈ મંથમાં સ્ટોક આઉટ થઈ જ નથી. ઇફ ઇમરજન્સી કન્ડિશનમાં અગર કોઈ નવી ડ્રગ્સ આવે છે ઇમરજન્સીમાં તો પણ અમે એક એવા વેન્ડરને સ્ટોકિસ્ટ રાખેલા છે કે જેની પાસેથી અમે તાત્કાલિક મેડિસિન કે ડ્રગ્સ અમે પ્રોવાઈડ કરી શકીએ હોસ્પિટલને. અને કન્સલ્ટન્ટ મેડિકલ ઓફિસરને બધાને અમે જણાવેલું છે કે કોઈ પણ ઇમરજન્સી ડ્રગ એડ થાય તો અમને તાત્કાલિક ધોરણે જણાવે અને અમે અમારે પણ કોઈ એવી ઇમરજન્સી ડ્રગ જાણવા મળે છે તો અમે પણ તાત્કાલિક ધોરણે મેડિકલ ઓફિસર કે કન્સલ્ટન્ટને અમે જણાવી દઈએ છીએ. એટલે NABHના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ પ્રમાણે અમારો નોન કમ્પ્લાયન્ટ રેટ 0 છે, નોન કમ્પ્લાયન્સ રેટ 0 છે અને કમ્પ્લાયન્સ રેટ અમારો 100% છે અને અમે બેન્ચમાર્ક અચીવ કરીએ છીએ NABHના સ્ટાન્ડર્ડ અને નોર્મ્સ પ્રમાણે. હવે આવી આપણે બીજા ઇન્ડિકેટર પર પ્રિસ્ક્રિપ્શન ઓડિટ. તો પ્રિસ્ક્રિપ્શન ઓડિટમાં આપણે જુલાઈ મંથમાં 394 જેવી કંઈક OPD થઈ છે. તો એમાં આપણે 315 પ્રિસ્ક્રિપ્શન લીધેલા છે. એ 315 પ્રિસ્ક્રિપ્શનમાં આપણે પ્રિસ્ક્રિપ્શન ઓડિટ કરીએ છીએ ત્યારે આપણે 10 પોઈન્ટ ઇન્ક્લુડ હોય છે કે કેપિટલ લેટરમાં લખેલું હોય છે, જેનરિક ફોર્મ લખેલું હોય છે, સ્ટ્રેન્થ, ડ્રગ ડોઝેસ ફોર્મ, એની ક્વોન્ટિટી, એના સ્ટેમ્પ, સાઇન, એની એડવર્સ ડ્રગ રિએક્શન, ફૂડ ઇન્ટ્રેક્શન એ બધું જ બધા પોઈન્ટ્સ અમે કરેલા હોય છે સ્પેસિફાઈ. એટલે અમે કન્સલ્ટન્ટ અને મેડિકલ ઓફિસરને પણ એન્કરેજ કરીએ છીએ કે એ બધા જ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ લેટરમાં લખે અને જેનરિક ફોર્મ, બધું જ ડ્રગ ઇન્ટ્રેક્શન અને બધું જ ડ્રગ ડોઝેસ બધું જ આઈડેન્ટિટી કરે. તો એ બધું કરે જ છે. ઇનકેસ એવા અમુક પ્રિસ્ક્રિપ્શન રહી જાય છે કે જે નથી થતા એ પણ અમે એનું કરેક્ટિવ મેઝર તરીકે અમે અમારા ક્વોલિટી મેનેજર છે એ કરેક્ટિવ એક્શન તરીકે એમને જે નથી થતા એ પ્રિસ્ક્રિપ્શન કરાવી લે છે. કરેક્ટિવ એક્શનમાં ક્વોલિટી મેનેજર અમારા એ કરાવે છે અને એને અમે અમારો કમ્પ્લાયન્સ રેટ અમે અચીવ કરી શકીએ છીએ NABHના સ્ટાન્ડર્ડ અને નોર્મ પ્રમાણે. અમારો અત્યારે પ્રિસ્ક્રિપ્શનનો નોન કમ્પ્લાયન્સ રેટ 2% છે અને પહેલાંમાં અમારો કમ્પ્લાયન્સ રેટ છે અમારો 90%. કમ્પ્લાયન્સ રેટ અમારો 2% છે અને નોન કમ્પ્લાયન્સમાં તો અમે અને અમારો આમાં બેન્ચમાર્ક અમે અચીવ કરીએ છીએ 90% પ્રિસ્ક્રિપ્શન ઓડિટના ઇન્ડિકેટરમાં. અને એના કરેક્ટિવ એક્શન અને કરેક્શન તરીકે અમે ટ્રેનિંગ અમારે જે ક્વોલિટી મેનેજર છે એ ટ્રેનિંગ પછી બ્રાઉઝર્સ, ટેમ્પલેટ્સ એ બધી જગ્યાએ ડૉક્ટર્સોને ને કન્સલ્ટન્ટોને કહીને બધું કરાવે છે. એટલે અમારો NABHના સ્ટાન્ડર્ડને 900 અમારા એ જે બેન્ચમાર્ક છે અચીવ થઈ જાય છે. થેન્ક યુ.
બહુ નહીં.